કે ભાઈ જયરાજના કહેવાથી મેં એને ફોન કર્યો 100% આપના મીડિયાના માધ્યમથી કહું, મેં એમને ફોન કર્યો, પણ એ બાબતે એમનું એક કોલ રેકોર્ડિંગ આવેલું જે આપ મીડિયા જયરાજ આહિર અને નવનીતભાઈના કેસમાં થયો સૌથી મોટો ખુલાસો. હા મિત્રો, જે ઘણા સમયથી જે બગદાણાનો વિવાદ ચાલી રહ્યો હતો જયરાજભાઈ આહિર અને નવનીતભાઈનો, જે મિત્રો નવનીતભાઈ સાથે જે ઘટના બની છે ને એમાં જયરાજભાઈનો જ હાથ છે, જયરાજ આહિર અને માયાભાઈ આહિરનો જ હાથ છે. પણ મિત્રો આ કેસની અંદર અત્યારે સૌથી મોટો ખુલાસો થયો છે. કેમ કે મિત્રો જે એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી, જે જયરાજ આહિર અને માયાભાઈ આહિર એટલે કે જે ઘટના બની છે તેની બધી જાણકારી એકઠી કરે, કે સબૂત એકઠા કરે કે આ ઘટનાની અંદર કોનો હાથ છે. પણ મિત્રો અત્યારે એમાં સૌથી મોટો વળાંક આવી ગયો છે, જેમાં નવનીતભાઈને જ એસઆઈટી ટીમે પૂછપરછ કરવા માટે બોલાવ્યા છે. અને મિત્રો આ પૂછપરછની અંદર નવનીતભાઈ ખોટા સાબિત થયા. હા તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો, કેમ કે અત્યારે જે બગદાણાનો સોશિયલ મીડિયામાં લાંબા સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે માયાભાઈ આહિર અને તેમના દીકરા એટલે કે જયરાજ આહિર અને નવનીતભાઈ, તો આ કેસની અંદર સૌથી મોટો ખુલાસો બહાર આવ્યો છે, જે તમને આ વિડીયોની અંદર હું બતાવવાનો છું. અને નવનીતભાઈને એસઆઈટી ટીમે જે પૂછ્યું છે તેમાં નવનીતભાઈનો શું જવાબ છે એ પણ હું તમને બતાવવાનો છું. માટે વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો, અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ઘણા સમયથી જે જયરાજ આહિરનો વિવાદ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર, એમાં કોળી સમાજ અને આહિર સમાજ સામે આવી ગયા છે. કેમ કે મિત્રો નવનીતભાઈ સાથે જે ઘટના બની છે બગદાણાની અંદર, નવનીતભાઈ બગદાણાના સરપંચ છે, એમની સાથે જે ઘટના બની છે એમના એસઆઈટી ટીમનો મિત્રો ખાસ કરીને નવનીતભાઈએ જે ખુલાસા કર્યા હતા, જે બધા જયરાજ આહિર વિરુદ્ધ અને માયાભાઈ આહિર સામે આંગળીઓ હતી, બધા જ જે ખુલાસા કર્યા હતા તેમાં જયરાજ આહિર સામે જ ગુનેગાર હતા. પણ મિત્રો એસઆઈટી ટીમ જ્યારે રચના કરવામાં આવી ને ત્યારે ખબર પડી કે જે નવનીતભાઈ જે બોલ્યા હતા, જે જયરાજ આહિર સામે આંગળીઓ ચીંધી હતી, તે સાવ ખોટી હતી. કેમ કે મિત્રો એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી સબૂત એકઠા કરવા માટે, કે ગુનેગારને પકડવા માટે. પણ નવનીતભાઈને જ એસઆઈટી ટીમે પકડી રાખી છે. કેમ કે મિત્રો ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ પણ ગુનેગાર હોઈ શકે. અત્યારે જયરાજ આહિરના ઘણા બધા સબૂત બહાર લાવ્યા હતા, તેમના ફાર્મ હાઉસનો વિડીયો, ત્યારબાદ કે જયરાજ આહિર કે માયાભાઈ આહિરના ભાણિયાએ આ બધી ઘટનાને અંજામ આપ્યો છે, અને ત્યારબાદ કોલ રેકોર્ડિંગ માયાભાઈ આહિરના, જયરાજ આહિરના, નવનીતભાઈ આહિરના અને ઘણા બધા લોકોના કોલ રેકોર્ડિંગ પણ સામે આપ્યા હતા, છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી. પણ મિત્રો અત્યારે તો નવનીતભાઈ જ આ કેસની અંદર સપડાઈ ગયા છે. તો નવનીતભાઈ એસઆઈટી ટીમને શું સવાલ જવાબ કર્યા છે અને શું જવાબ આપ્યા છે એ વિડીયો હું તમને બતાવવાનો છું. બાકી મિત્રો તમે કોને સપોર્ટ કરો છો, જયરાજ આહિર કે નવનીતભાઈ? કેમ કે મિત્રો જયરાજ આહિરનું વરઘોડું તો 100% નીકળશે, આવું કોળી સમાજના ભાઈઓ કહી રહ્યા હતા. કેમ કે એમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે નવનીતભાઈ જે બોલી રહ્યા છે ને એમની સાથે જે ઘટના બની છે તે આખું જગ જાહેર લોકોને ખબર છે કે એમની સાથે ઘટના બની છે, તેમાં જયરાજ આહિરનો કે માયાભાઈ આહિરનો હાથ હશે કે છે. પણ એસઆઈટી ટીમની રચના કરવામાં આવીને ત્યારબાદ બધો ખુલાસો બહાર આવ્યો છે કે જયરાજ આહિર નિર્દોષ થાય કે નવનીતભાઈ ગુનેગાર સાબિત થશે. પણ મિત્રો નવનીતભાઈએ જે પોલીસ સામે એસઆઈટી ટીમ સાથે જે વાતચીત કરી છે ને જે બયાન આપ્યું છે, મીડિયાવાળા સામે પણ બયાન આપ્યું છે કે આ ઘટના પાછળ જયરાજભાઈ આહિરનો જ હાથ છે એવું નવનીતભાઈ કહી રહ્યા છે. પણ એસઆઈટી ટીમ આગળ તેમને શું કહ્યું છે એ હું તમને વિડીયો બતાવવાનો છું. બાકી જયરાજ આહિરે જે કહ્યું છે, જો હું ગુનેગાર હોય તો સબૂત લાવો. નવનીતભાઈ જે બોલી રહ્યા છે કોળી સમાજના, જો એ સાચા હોય તો મારા વિરુદ્ધ સબૂત લાવો. જો એમને એમ આ બધું મને એટલે કે માયાભાઈ આહિર અને જયરાજ આહિરને બદનામ કરવાનું કામ આ લોકો કરી રહ્યા છે, આવું જયરાજ આહિરનું બયાન હતું. એ પણ મિત્રો તમે અહીંયા વિડીયો જોઈ શકો છો કે જયરાજ આહિરે એવું કહ્યું છે કે જો હું ગુનેગાર હોય તો સબૂત લાવો. પણ મિત્રો સબૂત પણ નવનીતભાઈએ ઘણા બધા આપ્યા છે, એવું નથી મિત્રો. કોલ રેકોર્ડિંગ આપ્યા, ફાર્મ હાઉસનો વિડીયો, જયરાજ આહિરને જે લોકોને ઘટનાને અંજામ આપ્યો હતો ને એનો પણ તમે અહીંયા વિડીયો જોઈ શકો છો, એ પણ વિડીયો બતાવ્યો, છતાં પણ પોલીસે કાર્યવાહી નહોતી કરી. ત્યારબાદ એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે, અને ત્યારબાદ હજુ સુધી માયાભાઈ આહિરે આ વિવાદની વચ્ચે કશું પણ બોલ્યા નથી. તો શું મિત્રો ક્યાંક ને ક્યાંક માયાભાઈના જે ઓળખાણ છે, જે તેમના પૈસા છે, તે અહીં આ કેસની અંદર દબાવવાની કોશિશ કરી રહ્યા છે? મિત્રો તમારું શું કહેવું છે? અને ખરેખર મિત્રો જયરાજ આહિરનું વરઘોડું નીકળવું જોઈએ? કેમ કે મિત્રો જે ગુનેગાર છે એમને સજા થવી જોઈએ, એ તો આપણે પણ માની છીએ. પણ ખરેખર આ કેસની અંદર કોણ ગુનેગાર સાબિત થશે, તમને શું લાગે છે? કમેન્ટ કરો. બાકી જયરાજ આહિર વિરુદ્ધ જે નવનીતભાઈની એસઆઈટી ટીમે જે પૂછપરછ કરી છે એ વિડીયો જુઓ, અને જયરાજભાઈ આહિર શું કહે છે એ પણ તમે અહીંયા વિડીયો જુઓ. કોકના ઈશારે કે ભાઈને વ્યક્તિગત પ્રસંગના કંઈક કરવી હશે, કોઈ પણ નાનું બાળક સાંભળે તોય ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે. અને માયાભાઈ ને જયરાજને કંઈક ને કંઈક છાટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે. મારા બાપુ તો બજરંગદાસ બાપાના ખોળામાં રમેલા છે, તો ન્યા કોઈ જગ્યાએ વિવાદ થાય એ કેટલા અંશે કોઈને ગમતી વાત હોય. મોકલો 25 તારીખે અને આજે 31 તારીખે 30 તારીખે આ બધી ઘટનાઓ ઘટે,
તો એ ચોક્કસપણે આપ સૌ સમજી શકો છો કે આ કોકના ઈશારે કે ભાઈને વ્યક્તિગત પ્રસન્નના કંઈક કરવી હશે. કોઈ પણ નાનું બાળક સાંભળે તોય ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે અને માયાભાઈ ને જયરાજ ને કંઈક ને કંઈક છાટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે. એ બધા સમજી